વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે એક્ઝામ ટુડે પર. ફ્રેન્ડ, આખરે 8 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત પોલીસની LRD અને PSI બંને માટે શારીરિક કસોટી શરૂ થશે. વિદ્યાર્થીઓને ઘણા બધા પ્રશ્નો છે, ઊંચાઈને લઈને, વજનને લઈને, છાતીને લઈને, દોડને લઈને. સાથે ઘણા વિદ્યાર્થીઓ મિત્રો નવા છે જે ફર્સ્ટ ટાઈમ દોડવા જશે, તો એમને ત્યાં શું શું કરવાનું છે, બરાબર, સૌથી પહેલાં શું થશે, એના પછી શું થશે, તો પૂરી માહિતી તમને આ વિડીયોમાં મળશે. છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો, ખૂબ ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે. તો મિત્રો આગળ વધીએ એના પહેલાં સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GI ટેગ, બદલાયા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ, જીકે સ્પોર્ટ્સ, જીકે G20 સમિટ, T20 વર્લ્ડ કપ, FIFA વર્લ્ડ કપ, ઇલેક્શન, જીકે અયોધ્યા, જીકે જેવી ટોટલ 40થી વધારે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની PDF, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની PDF, 10,000થી વધારે પ્રશ્નોનો આની અંદર સમાવેશ છે. ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર્સ વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં એક્સ્ટ્રા માહિતી સાથે લખેલું હશે. તો PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં PDF મળી જશે. મિત્રો, ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ મારું પૂછાયું છે, એના સબૂત પણ મેં ટેલિગ્રામ ચેનલમાં મૂક્યા છે, બરાબર. કારણ કે 10,000 પ્રશ્નો છે મિત્રો, ભારત ગુજરાત ઇન્ટરનેશનલ લેવલના, કંઈ પણ બહાર જતું નથી, બરાબર. તો ઇમ્પોર્ટન્ટ PDFs રહેશે તમારા માટે. LRDમાં 20 માર્કનું કરંટ છે અને PSIમાં પણ 20 થી 25 માર્કનું કરંટ પૂછાશે. તો મિત્રો, હવે આપણે આપણા ટોપિક પર, પોલીસ ફિઝિકલ માહિતી 2025. આ વિડીયોમાં આપણે ગ્રાઉન્ડ પાસ, નાપાસને લગતી માહિતી લેવાના છે. ફિઝિકલ ટેસ્ટમાં કેટલી છૂટછાટ છે એની માહિતી લેવાના છે. છાતી, વજન, ઊંચાઈ વિશે માહિતી લેવાના છે. સાથે શું લઈ જવાનું એની માહિતી લેવાના છે. સાથે ગુજરાતના તમામ જેટલા પણ ગ્રાઉન્ડ છે, 15 ગ્રાઉન્ડ, એની પણ માહિતી લેવાના. કયા ગ્રાઉન્ડના 12 રાઉન્ડ મારવાના છે, કયા ગ્રાઉન્ડના 13 રાઉન્ડ મારવાના છે. તો પૂરી ઇન્ફોર્મેશન મિત્રો તમને એક જ વિડીયોમાં મળી જશે, બરાબર. તો મિત્રો, સૌથી પહેલાં આપણે આવીએ દોડની પ્રોસેસ. એટલે કે તમે અહીંયા ઘરેથી નીકળી જાઓ છો, ઘરેથી નીકળ્યા પછી તમારે શું કરવાનું. તો જે લોકોને ઘર દૂર છે તે લોકોએ આગલા દિવસે જતું રહેવાનું રહેશે. જે લોકોને ઘર નજદીક છે તે લોકોને પણ હું તો એમ જ કહીશ કે ગ્રાઉન્ડની આજુબાજુ કશે પણ રૂમ લઈ લો, હોટલ્સ લઈ લો, બરાબર. કોઈ પણ ધર્મશાળા હોય તે લઈ લો, આગલા દિવસે જતા રહો, તમને ફાયદો થશે આની અંદર. ઘણા વિદ્યાર્થીઓના મોર્નિંગમાં 5 વાગે છે, ઘણાના 7 વાગે છે, ઘણાના 8 વાગે છે. તો સૌથી પહેલાં મિત્રો, જે પણ તમારો ટાઈમ હોય એના અડધો કલાક પહેલાં તમે ગ્રાઉન્ડ પર પહોંચી જાઓ, બરાબર. ગેટમાં એન્ટ્રી થશે, બરાબર. સૌથી પહેલાં તમારે ગેટ એન્ટ્રી થશે, બરાબર. એના પછી જે છે મિત્રો, ગેટ એન્ટ્રી પછી જરાક તમે આગળ જશો તો તમારું રજિસ્ટ્રેશન કરવામાં આવશે. રજિસ્ટ્રેશન કરવામાં આવશે પછી કોલ લેટર ચેકિંગ કરવામાં આવશે. કોલ લેટર ચેકિંગ થયા પછી તમારા પગમાં ચીપ બાંધવામાં આવશે. પગમાં ચીપ બાંધવામાં આવે છે જેથી કરીને તમારો એક્યુરેટ ટાઈમિંગ જે છે એ કમ્પ્યુટર દ્વારા એ લોકો કાઢી શકે. તો આ બધી પ્રોસેસ છે મિત્રો, એ લગભગ અડધો કલાકથી 45 મિનિટથી તમારી આ પ્રોસેસ છે. અને એક સાથે કેટલા જણને દોડવામાં આવશે, તો એક સાથે એક બેચમાં 200 જણને એ લોકો દોડાવે છે. 4 લાઈન પાડવામાં આવે, બરાબર, 50-50ની. આ રીતના તમે જોઈ લેજો. જે લોકો પહેલાં દોડી આવ્યા એમને ખબર છે, 4 લાઈન પાડે છે 50-50 સ્ટુડન્ટની. એક સાથે 200 સ્ટુડન્ટ દોડવામાં આવે. આવી રીતના મિત્રો 4 લાઈન તમારી પાડવામાં આવશે. એક સાથે જે છે એ 200 સ્ટુડન્ટને રનિંગ કરવામાં આવે છે. હવે તમને વાત કરું મિત્રો, સૌથી પહેલાં આપણે આવીએ ફિઝિકલ પર. તો દોડ કેટલી રહેશે, તો દોડ છે મિત્રો તમારી 5 કિલોમીટર, બરાબર. પુરુષ ઉમેદવાર જે છે એમને 5 કિલોમીટરની રનિંગ કરવામાં આવશે, એટલે કે 5000 મીટરની તમારે રનિંગ થશે. મહિલા ઉમેદવારોએ 1600 મીટર દોડવાનું રહેશે અને એક્સ સર્વિસમેને 2400 મીટર રનિંગ કરવાની રહેશે. આના માટે ટાઈમિંગ શું છે, તો 25 મિનિટનો ટાઈમ છે પુરુષ ઉમેદવારો માટે. સંપૂર્ણ માહિતી તમને અહીંયા આપું મેં. તો પુરુષ ઉમેદવારો 5000 મીટર દોડ છે, વધુમાં વધુ 25 મિનિટમાં દોડી પૂરી કરવાની રહેશે. આમાં મિત્રો મિનિટ, માઇક્રો મિનિટ અને માઇક્રો સેકન્ડ સુધીનો તમારો સમય જે છે એ ચીપ દ્વારા માપવામાં આવે છે. તો તમારે પૂરી કોશિશ રાખવાની કે તમારે વધારેમાં વધારે તમે 24 મિનિટમાં 5000 મીટર જે છે એ દોડી જાઓ. જો કદાચ તમારા મગજમાં એમ થતું હશે કે મારાથી નહીં દોડાય, તો મિત્રો માતા પિતાના સપના જોજો, તમારા પોતાના સપના જોજો. તમે છેલ્લી 6 મહિનામાં જે રોજ સવારે 5 વાગે ઉઠીને મહેનત કરેલી છે એ મહેનતને યાદ કરજો, તમારા ઘરની પરિસ્થિતિને યાદ કરજો. મિત્રો દોડાઈ જ જશે, દોડાઈ જ જશે, દોડાઈ જ જશે. ઘણા વિદ્યાર્થીઓ મેં એવા જોયા છે જેમનો ટાઈમ નોર્મલ ગ્રાઉન્ડ પર 27 થી 28 મિનિટ આવતું હોય, પણ તેઓ જ્યારે રનિંગ કરવા જાય છે મેન એક્ઝામમાં ત્યારે તે લોકો રનિંગ પૂરી કરી દે છે. હારવાનું નથી,
થાકવાનું નથી, બરાબર. 25 મિનિટ તમારે ગ્રાઉન્ડ પર પડી રહેવાનું છે, ઊભું નથી થવાનું, બરાબર. ઊભા જો તમે રહેવા ગયા તો મિત્રો સપના તમારા તૂટી જશે, બરાબર. ઊભું નથી રહેવાનું, આપણે 25 મિનિટ સુધી ગ્રાઉન્ડ પર પડી રહેવાનું છે. આવી રીતના મહિલા ઉમેદવારોએ 9 મિનિટ 30 સેકન્ડ સુધી ગ્રાઉન્ડ પર પડી રહેવાનું છે, બરાબર. જો તમે 25 મિનિટ સુધી અને 9 મિનિટ અને 30 સેકન્ડ સુધી તમે રનિંગ કરશો મિત્રો, 100% તમારો ટાઈમ આવી જશે. થોડી સ્પીડ રાખવી પડશે, ખૂબ જ તકલીફ પડે છે, મને પોતાને અનુભવ છે, ખૂબ જ તકલીફ પડે છે. લોકો કહેશે તમને કે 5000 મીટર દોડવું ઇઝી છે, પણ મિત્રો ઇઝી નથી. ગ્રાઉન્ડ પર જાય ત્યારે ખબર પડે, જ્યારે 2 રાઉન્ડ 4 રાઉન્ડ મારે ને એ લોકો, ત્યારે એમને ખબર પડે કે કેટલું ટફ છે. તમે બધા યોદ્ધાઓ છો, તમે બધા મિત્રો યુદ્ધવીરો છો, તમે બધા લડાકુ કોમના છો, બરાબર. ગ્રાઉન્ડ પાસ કરવું એ ખાવાનું કામ નથી. ગ્રાઉન્ડ મર્દ લોકો જ પાસ કરી શકે ને એમાંના મર્દ તમે એક છો, બરાબર. તો પુરુષ 5000 મીટર, મહિલાઓ 1600 મીટર અને એક્સ સર્વિસમેન 2400 મીટર. વધારેમાં વધારે ટાઈમ મેં તમને અહીંયા બતાડી દીધું છે. દોડમાં કોઈ છૂટછાટ મળશે નહીં, કારણ કે બધું કમ્પ્યુટર સિસ્ટમથી કરવામાં આવશે, બધું કમ્પ્યુટર સિસ્ટમથી ચાલશે. મિત્રો વાત કરીએ ઘડિયાળની. ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે સાહેબ ઘડિયાળનું શું કરવું? તો પહેલી વાત, ઘડિયાળ એક મોટી ડિજિટલ ઘડિયાળ તમને ગ્રાઉન્ડ પર મળી જશે. જેવી તમે તમારા રાઉન્ડ પૂરા થાય ને ત્યાં એક મોટી ડિજિટલ ઘડિયાળ મૂકેલી હોય છે, એમાં ટાઈમ બતાડતું હોય છે. બીજી વાત, તમે ત્યાં મિત્રો રબર જે છે એ રબર તમે આટા એટલે કે રાઉન્ડ જે છે એ ગણવા માટે રબર ચડાવી શકો છો હાથમાં. બધા નાના નાના તમે કાંકરા લઈ શકો છો. ઉમેદવારો ડિજિટલ કે સ્માર્ટ ઘડિયાળ સાથે મેદાનમાં પ્રવેશી શકશે નહીં. ગયા વખતના ઘણા અનુભવ છે, વિદ્યાર્થીઓને ડિજિટલ કે સ્માર્ટ વોચ એલાઉ નહીં કરતા હોય છે, બરાબર. આ અંગે દરેક મેદાનમાં સૂચના આપવામાં આવેલી છે. કાંટાવાળી ઘડિયાળનો તમે ઉપયોગ કરી શકો, તે પણ ગ્રાઉન્ડ સ્ટાફને પૂછી લેવાનું ને આપણે એમને કોઓપરેટ કરવાનું હોય. જો ચલાવી લેતા હોય તો ઠીક, નહીં ચલાવે તો આપણે ખોલી દેવાની. બહુ વધારે મગજમારી કરવાની નથી. આપણું એક જ ગોલ, એક જ ફોકસ હોવું જોઈએ કે મારે અહીંયા મેદાન ફતેહ કરવાનું છે, બરાબર. જો લહેરો સે ડરકર નૌકા પાર નહીં હોતી, કોશિશ કરને વાलों की कभी हार नहीं होती. તો આ ઘડિયાળની વાત થઈ ગઈ. હવે આવીએ મિત્રો આપણે પોલીસ ફિઝિકલ માહિતી 2025માં ઊંચાઈની વાત કરીએ આપણે. તો ઊંચાઈમાં મિત્રો પીએસટીમાં પુરુષ મહિલા માજી સૈનિક ઉમેદવારોની ઊંચાઈ 0.5 સેન્ટીમીટર કે તેથી વધારે આવે ત્યાં રાઉન્ડ ફિગર ગણી લેવાનું રહેશે. આવું ઘણી મેદાન પર ચાલતું હોય છે. ફોર એક્ઝામ્પલ તમને વાત કરું તો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિના ઉમેદવારો માટે 162 ઊંચાઈ છે અને અનુસૂચિત જનજાતિ ઉમેદવાર સિવાયના તમામ માટે 165 ઊંચાઈ છે. હવે ફોર એક્ઝામ્પલ તમારી હાઇટ થતી હોય 162.8, 161.8, 161.9 અથવા તો 161.5 અથવા 6, તો એને રાઉન્ડ ફિગર 162 ગણવામાં આવશે. પણ તમારી હાઇટ થતી હોય 161.1, તો મિત્રો હાઇટમાં ચલાવતા નથી. તમને અત્યારથી જ કહી દઉં છું, હાઇટમાં ખૂબ જ ઓછા ગ્રાઉન્ડ હશે કે જ્યાં તમારો એક્ઝામિનર થોડો ઘણો મિત્રો એ હોય તો તમને કીધું તેમ 165.5, 161.5, 161.6, 7, 8 હોય તો એને 162 એ લોકો ગણી લે છે. બાકી હાઇટમાં ઓછું જ ચલાવે છે, નથી ચલાવતા. હવે છે મિત્રો ફુલાવ્યા વગરની ચેસ્ટ એ 79 રહેશે, બરાબર. 79 ફુલાવ્યા વગરની અને ફુલાવ્યા સાથે 84 પુરુષ ઉમેદવારો માટે. આમાં તમારે SC, ST, OBC, EWS બધા માટે સેમ નિયમ રહેશે. છાતીનો ફુલાવો ઓછામાં ઓછો 5 સેન્ટીમીટર થવો અનિવાર્ય છે. જે ભાઈઓનું નથી થતું મિત્રો ડિપ્સ મારવાના ચાલુ કરી દો, ડિપ્સ મારવાના ચાલુ કરી દો, બરાબર. ઘણા વિદ્યાર્થી એવા છે, એક્ઝામ્પલ છે, મને ઘણો અનુભવ છે આ ફિલ્ડનો, કે તે લોકો પોતાની રનિંગ પૂરી કરી દે છે મિત્રો, પણ ચેસ્ટમાં નીકળી જાય છે. ઘણા છે. અને ચેસ્ટમાં કેવી રીતના નીકળે? ફુલાવ્યા વગર તો એમની 79 ચેસ્ટ થતી જ હોય છે, પણ તે લોકો 5 સેન્ટીમીટર ચેસ્ટ ફુલાવી શકતા નથી. હવે મિત્રો મૂળ ગુજરાતના અનુસૂચિત જનજાતિ ઉમેદવારો માટે, મહિલા ઉમેદવારો માટે હાઇટ છે 150 અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો સિવાય માટે છે 155. તમને કીધું તેમ 0.5 સેન્ટીમીટર સુધી કદાચ ઊંચાઈ ચલાવે તો ચલાવે, બાકી નથી ચલાવતા. તો આ સંપૂર્ણ માહિતી આપણે લઈ લીધી. અહીંયા તમે જોઈ શકો ચેસ્ટ તો મિત્રો તમારે ફુલાવી જ પડશે, એમાં પણ નહીં ચલાવે, જરાક પણ નહીં ચલાવે. મિત્રો આ વખતે સૌથી મોટી વાત જે વિદ્યાર્થીઓમાં સૌથી વધારે ડર હતો, વજન કાઢી નાખવામાં આવ્યું છે. પોલીસ ભરતી ફિઝિકલ પરીક્ષા 2025માં ઓછામાં ઓછું વજન કાઢી નાખવામાં આવેલું છે, બરાબર.
એટલે પહેલાં શું થતું હતું કે વિદ્યાર્થીઓએ 50 કિલો વજન પણ રાખવાનું હતું અને રનિંગ પણ કરવાની હતી, કારણ કે આપણે રનિંગ કરીએ તો મિત્રો વજન ઘટી જતું હોય છે. ડેફિનેટલી રાઈટ વાત છે. આ વખતે એક આ ટેન્શન સરકાર દ્વારા મુક્ત કરવામાં આવ્યું છે. વજનનું ટેન્શન લેવાનું નથી, વજન આ વખતે કાઢી દેવામાં આવ્યું છે. મિત્રો ગ્રાઉન્ડ રિપોર્ટ 2025ની વાત કરું તમને તો ઘણા ગ્રાઉન્ડ એવા છે જેમની 384.61 મીટર જે છે એ એના ગ્રાઉન્ડ છે અને અમુક છે 416.66 મીટર લંબાઈના ગ્રાઉન્ડ, બરાબર. તો જેને 384.61 મીટર ગ્રાઉન્ડ છે ત્યાં આપણે 13 રાઉન્ડ મારવાના, 416.66 મીટરના ગ્રાઉન્ડ છે ત્યાં આપણે 12 રાઉન્ડ મારવાના. આ જ વિડીયોમાં મેં તમને કહીશ કયા ગ્રાઉન્ડમાં 13 મારવાના છે, કયા ગ્રાઉન્ડમાં 12 મારવાના છે. મહિલા ઉમેદવારોએ મિત્રો તમારા ગ્રાઉન્ડના 4 રાઉન્ડ લગભગ મારવાના રહેશે, બરાબર. મહિલા ઉમેદવારો માટે રાજકોટ છે, વડોદરા છે, ગાંધીનગર છે, અમદાવાદ છે, આ 4 ગ્રાઉન્ડ આપવામાં આવેલા છે. તો હું તમને ગ્રાઉન્ડની માહિતી આપું. તો ફ્રેન્ડ અહીંયા તમે ગ્રાઉન્ડની માહિતી જોઈ શકો. અમદાવાદના 12 રાઉન્ડ છે ભાઈઓ માટે, ગોધરાના 12 રાઉન્ડ છે ભાઈઓ માટે, ભરૂચના 12 રાઉન્ડ છે ભાઈઓ માટે, કામરેજના 13 રાઉન્ડ છે ભાઈઓ માટે, ગોંડલના 12 રાઉન્ડ છે ભાઈઓ માટે, જામનગરના 12 રાઉન્ડ છે ભાઈઓ માટે, જૂનાગઢના 13 રાઉન્ડ છે મિત્રો ભાઈઓ માટે, ખેડાના 13 રાઉન્ડ છે ભાઈઓ માટે, નડિયાદના મિત્રો 12 રાઉન્ડ છે ભાઈઓ માટે, બરાબર. ખેડા જિલ્લામાં 2 ગ્રાઉન્ડ છે. મહેસાણાના 12 રાઉન્ડ છે ભાઈઓ માટે અને સાબરકાંઠાના 13 રાઉન્ડ છે ભાઈઓ માટે. એટલે મેં તમને આગળ પણ વાત કરી એ રીતના આપણે જે ગ્રાઉન્ડના લંબાઈ 384.61 મીટર હોય એના 13 રાઉન્ડ છે, 416.66 મીટર હોય એના 12 રાઉન્ડ મારવાના રહેશે. મિત્રો મરાશે જ, બરાબર, કેમ ના મરાય. હવે મિત્રો આટલી જો તમારે પ્રોબ્લેમ હોય તો તમે પોલીસ બનવા લાયક નથી. તમે જોઈ શકો વાંકા ઢીંચણવાળા, ફૂલેલી છાતી, ત્રાસી આંખ, સપાટ પગ, કાયમની અતિશય ફૂલેલી નસ, ફૂલેલો અંગૂઠો, અસ્થિભંગ અંગ, સડેલા દાંત, ચેપી ચામડીનો રોગ, રંગ અંધત્વની ખામી, બરાબર. તો આટલી જો તમને પ્રોબ્લેમ હોય તો તમે પોલીસ ભરતી માટે અનફિટ રહેશો. તો મિત્રો ઉમ્મીદ કરું તમને આ વિડીયો ગમ્યો હશે. તમારા બીજા હજુ પણ કોઈ પ્રશ્ન હોય, તમારા કોલ લેટર નહીં નીકળતા હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો મારા નંબર પર, બરાબર. હું ઓલવેઝ વિદ્યાર્થીઓની હેલ્પ માટે રેડી રહું છું. જે મારા વિદ્યાર્થી જૂના છે તેમને બધાને ખબર છે, 4 વર્ષથી આપણે આ ફિલ્ડમાં છે. એક્ઝામ ટુડેની મિત્રો કરંટ અફેર્સની PDF જોઈતી હોય એના માટે તમે 9510411961 પર કોન્ટેક્ટ કરો. જો તમારે ગુજરાત પોલીસ PSI LRDની ટેસ્ટ સિરીઝ જોઈતી હોય તો એના માટે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, ત્યાં તમને પૂરો સિલેબસ મળી જશે. મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય કમેન્ટ બોક્સમાં જણાવજો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.